આ વાત છે અત્યારે તમને જે વાત કરી રહ્યો છું તે વ્યક્તિ વર્તમાન સમયમાં જીવિત નથી, પરંતુ 1874 આસપાસ જેમનો જન્મ થયો હતો એવા વ્યક્તિ શાળાની અંદર ગયા, લેટિન ભાષા શીખતા હતા. યુરોપિયન કન્ટ્રીની વાત છે. આ યુરોપિયન કન્ટ્રીની અંદર લેટિન ભાષા શીખવી ખૂબ જ જરૂરી છે. લેટિન ભાષા ન આવડે એટલે અંગ્રેજી ભાષા ન આવડે તેવું માનવામાં આવતું હતું. જે રીતે અહીંયા આપણે ગુજરાતી શીખીએ છીએ તો ગુજરાતીનું મૂળ સંસ્કૃત કહેવાય, તે જ રીતે યુરોપિયન ભાષાઓ જે છે, જર્મન છે, ફ્રેન્ચ છે, અંગ્રેજી છે, આ દરેકનું મૂળ શું માનવામાં આવતું? લેટિન ભાષા. જો બાળકને લેટિન ભાષા ન આવડે તો અંગ્રેજી ભાષા ન આવડે તેવું માનવામાં આવતું હતું. તો તે વખતે એક છોકરાને શાળામાં ખૂબ જ મહેનત કરાવી, લેટિન ભાષા મારી તોડીને શીખવાડી, પરંતુ તેને આવડી જ નહીં. શિક્ષકો થાકી ગયા. તેમના પિતાશ્રી ખૂબ જ ધનવાન હતા, તેમની પાછળ રૂપિયાના ઢગલે ઢગલા એમને વાપરી નાખ્યા. તેમ છતાં તેમને લેટિન ભાષા ન આવડી, એટલે ન જ આવડી. શાળાની અંદર તેને લેબલ આપી દેવામાં આવ્યું, ઠોઠ નિશાળિયો. એવું લેબલ આપ્યું. નમસ્કાર, નમસ્તે, નમસ્કાર વાલા 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ સર વાઢેર આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનો છે શંખનાદ, એટલે કે વાર્ષિક પરીક્ષા 2024 નો શંખનાદ, ધોરણ 9 ગણિત, પ્રકરણ નંબર 10, 11, 12 નો શંખનાદ. એટલે કે આ શંખનાદનો અંતિમ ભાગ છે. આની પહેલા આપણે અગાઉ 3 ભાગ જોઈ ચૂક્યા છે. તે દરેકની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને આપેલી છે. અહીંયા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, આટલું તો કરવું જ પડે. આ શંખનાદ કઈ રીતે ચાલી રહ્યો છે તમને ખ્યાલ જ છે, તો 80 માંથી 80 ગુણ આવશે. બરાબર છે? બાકી એટલું જ કહીશ કે વિડીયો લાઈક કરો, વિડીયોમાં કોમેન્ટ કરો, અને સાથે સાથે તમારા મિત્રો સુધી મેક્સિમમ શેર કરી દેજો. બરાબર છે? ચાલો તો જોઈએ પ્રકરણ 10. શું નામ છે તેનું? હેરોનનું સૂત્ર. મોસ્ટ આઈએમપી છે હેરોનનું સૂત્ર. આના ઉપરથી તમારો એક પ્રશ્ન પરીક્ષામાં આવે ને આવે જ. ચાલો, હેરોનનું સૂત્ર. હેરોનનું સૂત્ર શા માટે વપરાય છે? ખ્યાલ છે કાંઈ? તો હું કહી દઉં. હેરોનનું સૂત્ર આપણે યુઝ કરીએ છીએ ત્રિકોણના ક્ષેત્રફળ માટે. શાના ક્ષેત્રફળ માટે? ત્રિકોણના ક્ષેત્રફળ માટે હેરોનના સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. મતલબ કે જો આપણે કોઈ પણ વિષમ બાજુ ત્રિકોણ હોય તો વિષમ બાજુ ત્રિકોણની ત્રણેય બાજુઓની લંબાઈ આપણને ખબર હોય તો આપણે આરામથી ત્રિકોણનો ક્ષેત્રફળ શોધી શકીએ, અને તે હેરોનના સૂત્ર પરથી શોધી શકાય છે. અને હેરોનનું સૂત્ર અહીંયા લખેલું જ છે, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s કૌંસમાં s માઇનસ a ગુણ્યા s માઇનસ b ગુણ્યા s માઇનસ c. જ્યાં s નો અર્થ થાય છે અર્ધ પરિમિતિ. s નો અર્થ થશે અર્ધ પરિમિતિ, અને abc નો અર્થ થશે બાજુઓ. abc નો અર્થ શું થશે? ત્રિકોણની બાજુઓ. ક્લિયર? abc નો અર્થ શું થશે? ત્રિકોણની બાજુઓ. આની અંદર કોઈ પણ ચેન્જ નથી. આ સૂત્ર યાદ રાખવાનું છે, યાદ રાખવાનું છે. આ સૂત્ર પરથી જ દાખલાઓ આવશે ને આવશે જ. મોસ્ટ આઈએમપી સૂત્ર છે તમારા માટે. ક્લિયર? ચાલો, અહીંયા લખ્યું છે ab અને c ત્રિકોણની બાજુઓ અને s અર્ધ પરિમિતિ, અર્થાત s = a + b + c / 2. બરાબર છે? ચાલો, અહીંયા સૂત્ર આપેલું છે, એના પરથી આ બેઝ પર દાખલાઓ છે. ઈઝી દાખલાઓ છે. આમાં હું એમ કહીશ કે જો દરેક દાખલા આઈએમપી, કારણ કે શું છે આની અંદર મૂળ 11 દાખલા છે. આખા ચેપ્ટરની અંદર 11 દાખલા છે. શું તમે 11 દાખલાની પ્રેક્ટિસ ના કરી શકો? એવું તો મને લાગતું જ નથી. તો 11 દાખલા તમારે કરી લેવાય. હું તો એમ કહીશ કે હવે અત્યારનો સિલેબસ પ્રમાણે છે ને તમારું સહેલું કરી દીધું છે. બધી બાબત કેવી કરી દીધી છે? સાવ સહેલી કરી દીધી છે. જો ઉદાહરણ 1 માં ત્રણેય બાજુ આપી. જો 32 સેન્ટીમીટર બે બાજુ, પરિમિતિ આપી, બે બાજુ આપી 8 અને 11. આના પરથી આપણે ત્રીજી બાજુ શોધી લેવાની. ત્યારબાદ આપણે એની અંદર સૂત્રમાં બધી કિંમતો મૂકીને આટલો દાખલો ગણી શકાય. ઉદાહરણ 2 પણ એવું જ છે. સરસ મજાનું છે, મસ્તીનું છે. ચાલો જોતા જઈએ આગળ. નેક્સ્ટ ઉદાહરણ 3. ઉદાહરણ 3
તો ત્રિકોણાકાર 3:5:7 પરિમિતિ આપી છે, ધારી લેવાનું. ધારો કે બાજુઓ 3x 5x ને 7x છે, એના બેઝ ઉપરથી આપણે આ ઉદાહરણ 3 ગણી લેવાય. જો એ ઉદાહરણ 3 ઉદાહરણ અહીં આપ્યા. ત્યાર પછી શરૂ થઈ ગયું સ્વાધ્યાય 10.1. તો જોજો 3 ઉદાહરણના દાખલા, ત્યારબાદ સ્વાધ્યાયના દાખલા તમે જુઓ, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. ટોટલ 9 જ દાખલા. હું 11 બોલું તો 11 નથી, 9 છે. ચાલો, તો 9 જ દાખલા છે. તમને 2 દાખલાની હજી કન્સેશન. ટોટલ 9 દાખલા છે સાહેબ. આમાં આઈએમપી શું? આ 9 દાખલા આઈએમપી હોય, બીજું કાંઈ ન હોય. બરાબર છે? ક્લિયર થાય છે? દાખલાઓ બધા જ આઈએમપી છે આમાં ભાઈ. આમાં જો પહેલું જે છે હાવ ઈઝી કહેવાય. આ બધા દાખલા તમને આવડે. સ્વાધ્યાયની અંદર મૂળ 6 દાખલા છે. બરાબર છે? સ્વાધ્યાય 10.1 માં મૂળ દાખલા કેટલા? મૂળ 6 દાખલા. તો 6 દાખલા કેવા કહેવાય? આઈએમપી જ કહેવાય. પછી માંથી કોઈ પણ પૂછે છે કે આ પહેલો હોય, બીજો હોય, ત્રીજો હોય. નેક્સ્ટ 4, 5 ને 6. જો પાંચમો છે આગળ તમારું ઉદાહરણ જેવો થઈ ગયો. બરાબર છે? ઉદાહરણ 3 જેવો. ચોથો દાખલો જે છે તે ઉદાહરણ 1 જેવો થઈ ગયો છે ડાયરેક્ટલી. બરાબર? ત્યારબાદ છઠ્ઠો દાખલો સમદ્વિ બાજુ ત્રિકોણ, સમાન બાજુ પૈકી પ્રત્યેકની લંબાઈ 12 સેન્ટીમીટર. તો આ ચોથું દાખલો ને આ બે સેમ થઈ ગયા. કાંઈ છે નહીં. એટલું ઈઝી છે આ ચેપ્ટર. ચાલો નેક્સ્ટ જોઈએ આપણી માટે ચેપ્ટર નંબર 11, પૃષ્ઠફળ અને ઘનફળ. આ ચેપ્ટર તમારે ખાસ કરવું પડશે. આ ચેપ્ટર ખાસ કરજો. આ ચેપ્ટર આખું ચાલશે સૂત્ર બેઝ. સૂત્ર પાકા કરવા પડે ભાઈ. શું પાકું કરવું પડે? સૂત્ર પાકા કરવા પડે. ધોરણ 8 ની અંદર જે કાંઈ ભણીને આવ્યા છે એની સિવાય અહીંયા થોડોક વધારો થાય એ જોવું પડશે. બરાબર છે? ધોરણ 8 ની અંદર જે ભણીને આવ્યા એમાં થોડોક વધારો થાય સૂત્રમાં. 2D શેપ અને 3D શેપ, બંને શેપના આપણને આકારો ખબર હોવા જોઈએ. ને આકારોની સાથે આકારો યાદ હોવા જોઈએ. કેવો આકાર હોય તે યાદ હોવું જોઈએ. સાથે સાથે તેને કેટલી બાજુ હોય તે 2D શેપ કહેવાય કે 3D શેપ કહેવાય એ ખબર હોવી જોઈએ. અને એ ખબર પડવા માંડે એટલે ઓટોમેટિક સૂત્ર આવડવા માંડે. ક્લિયર? ચાલો, એ જોઈ શકાય છે અહીંયા પિરામિડની એવી બધી વાતો ચર્ચા આપેલી છે, પણ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. અહીં આપણે લંબવૃત્તીય શંકુનું પૃષ્ઠફળ, ધીસ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, નેક્સ્ટ લંબવૃત્તીય શંકુ કોને કહેવાય? તો લંબવૃત્તીય શંકુ આકૃતિમાં આપણને આપ્યો છે. તિર્યક ઊંચાઈની વાતો છે. અહીંયા એલ આકાર દેખાય છે. આ રીતનું આગળ આપ્યું છે. આપણે આગળ મેન વસ્તુ જોઈ છે. બરાબર છે? ચાલો, આ સૂત્ર મેન છે, સૌથી ઇમ્પોર્ટન્ટ આ સૂત્ર છે. બરાબર છે? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અહીંયા આપ્યું છે પાઈ આર એલ. જ્યાં એલ નો અર્થ થાય છે ત્રાસી ઊંચાઈ, આર નો અર્થ છે ત્રિજ્યા. અને એના ઉપરથી આપણે પાસે જો ક્યારેક એવું ન આપ્યું હોય તો એચ અને આર ની મદદથી, કારણ કે અહીંયા શંકુ આપ્યો, શંકુની અંદર કાટકોણ ત્રિકોણ, જે ઊંચું દેખાય છે તમારો એચ બનશે, ઊંચાઈ બનશે, આર તમારી ત્રિજ્યા બનશે, ને આ ભાગ જે છે તે તમારી ત્રાસી ઊંચાઈ બને. ક્લિયર? ત્રાસી ઊંચાઈ. આર એટલે તમારી ત્રિજ્યા, એચ એટલે તમારી ફક્ત ઊંચાઈ, અથવા તો સીધી ઊંચાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા તો શંકુની ઊંચાઈ. ક્લિયર છે? જો આર એટલે પાયાની ત્રિજ્યા, એલ એટલે ત્રાસી ઊંચાઈ, એચ એટલે શંકુની ઊંચાઈ. નેક્સ્ટ શંકુનું કુલ પૃષ્ઠફળ જોજો. ઉપર વક્ર સપાટીનું આપ્યું છે, નીચે કુલ પૃષ્ઠફળ આપેલું છે. બરાબર છે? ખાસ ધ્યાન રાખજો. જો કદાચ તમે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છો ને જોવો છો તો આને TSA કહેવાય, ટોટલ સરફેસ એરિયા, અને આને LSA કહેવાય, વક્ર સપાટીને લેટરલ સરફેસ એરિયા. નેક્સ્ટ ઉદાહરણ 1 સીધું જ આઈએમપી કહેવાય, કાંઈ એવું અઘરું સૂત્ર નથી. નેક્સ્ટ જોઈએ આપણે ઉદાહરણ 2. શંકુની ઊંચાઈ આપ્યું તેના પરથી કુલ પૃષ્ઠફળ સૂત્ર મૂકીને દાખલા ગણો. કાંઈ નથી. નેક્સ્ટ ઉદાહરણ 3. આ રિયલ લાઈફ બેઝ દાખલો કહેવાય, એટલે આવા દાખલાઓ પૂછાવાના ચાન્સીસ વધારે રહે. બરાબર છે? આ એક્ઝામ્પલ કેવા છે? પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે. પ્રેક્ટિકલ બેઝ એક્ઝામ્પલ વાળા દાખલા હોય તે પૂછાવાના સંભાવના ખાસ રહે છે. ચાલો જોઈએ નેક્સ્ટ સ્વાધ્યાય 11.1. 11.1 ની અંદર આપણને 8 દાખલાઓ આપેલા છે. 8 દાખલાઓમાં જો ઉદાહરણ 1 અને 2 ગણો ને એટલે તમારે અહીંથી જો ને શરૂઆત કરીને તો 3 દાખલા આમનામ પતી જાય. પહેલા 3 દાખલા ઉદાહરણ 1 ને 2 આવડે તો પતી જાય.
ત્યાર પછી તમે જુઓ તો દાખલા નંબર 4. દાખલા નંબર 4 છે એ પૂછાવાના ચાન્સીસ વધારે છે. 4 ના ચાન્સીસ વધારે છે. એ સિવાય અહીંયા વક્ર સપાટી ચૂનો કરવો હોય તો એનું છે. આ તાડપત્રી વાળો દાખલો પૂછવાની સંભાવના છે. ક્લિયર? 4, 5, 6 સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે. 7મો 8મો આવી શકે એવું કઈ હાર્ડ છે નહીં. કદાચ તમને જો હાવ હેલ્લો પૂછવું હોય તો 7મો પૂછી લે, 8મો પૂછાઈ શકે. નેક્સ્ટ આપણે જોઈએ ગોલકનું પૃષ્ઠફળ. આ ચેપ્ટરની અંદર તમારે મેન વસ્તુ શું છે? દાખલાની રકમ સમજતા આવડવી જોઈએ. દાખલાની રકમ સમજાઈ ગઈ કે મારે પૃષ્ઠફળ ગોતવાનું છે. એમાં પાછા 2 પ્રકાર, કુલ ગોતવાનું છે કે વક્ર સપાટીનું. આ 2 ખબર પડી ગઈ મતલબ આપણું કામ બની ગયું. બરાબર છે? ચાલો જોઈએ 11.2 ગોલકનું પૃષ્ઠફળ. ખાસ યાદ રાખજો આ વસ્તુ. જોઈએ નેક્સ્ટ એ આપ્યું છે 3 સૂત્ર છે ગોલકની વક્ર સપાટીની અંદર. ખાસ જોજો કે ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr², અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr², અને અર્ધગોલકની કુલ સપાટીનું પૃષ્ઠફળ તો 3πr². બરાબર છે? ગોલકની વક્ર સપાટી કયો કે કુલ કયો, બંને એક જ થશે આમાં. કેમ કે આની અંદર એવું બીજું કાંઈ આવે નહીં, કેમ કે ગોલક છે. ગોલકમાં ના ખૂણો હોય ના બાજુ હોય, ડાયરેક્ટ સપાટી જ આવશે. બરાબર છે? રબરનો જે કે આપણા ટેનિસના સિઝનના બધા બોલ આવે છે, દડા આવે છે, એ બધા ગોલક આકાર કહેવાય. એને કાંઈ આપણે કહેવાય નહીં. ખાલી કુલ કયો કે વક્ર સપાટી કયો, બંને એક જ. પરંતુ અર્ધગોલકમાં 2 વસ્તુ થશે. અર્ધગોલકની વક્ર સપાટીમાં ફક્ત આવશે ઉપરનો ભાગ. જો તમે અર્ધગોલકનું કુલ લેવા જશો તો આ નીચેનો વર્તુળ પણ સાથે લઈ લેવાનો છે. ક્લિયર છે? ચાલો સૂત્ર આવડું મતલબ દાખલા આવડવા મને રકમ વાંચીને સીધા થાય. આ બધા બરાબર છે? એકદમ ઈઝી છે. આ બધા દાખલાના ઉદાહરણો પૂછાય એવા છે. ઉદાહરણ 7 અહીંયા આપ્યું સ્વાધ્યાય 11.2. 11.2 11.2 માં ક્ષેત્રફળની વાતો છે. જોઈ શકાય. બધા દાખલા તમારે શેના ઉપરથી છે? આ દરેક દાખલા ગોલક પરથી છે. સ્વાધ્યાય 11.2 એટલે શું છે? ટૂંકમાં ગોલકના ક્ષેત્રફળની વાતો છે. 11.2 માં બધું શેનું આપ્યું છે? ગોલક વિશે આપેલું. એના વિશે ગોલકના ક્ષેત્રફળ પૃષ્ઠફળ વિશે વાતો છે. આના સૂત્ર આવડ્યા મતલબ સ્વાધ્યાય 11.2 તમને આવડી ગયું. જોઈએ સામાન્ય અર્ધગોળાકાર, ગોળાકાર, ગોળાની ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આધારે. 8મો 7મો દાખલો સૌથી વધુ આઈએમપી કહીશ, મોસ્ટ આઈએમપી. બરાબર છે? નેક્સ્ટ વાટકાની બહારનું ક્ષેત્રફળ, તો એ પણ પૂછવાનો ચાન્સ સૌથી વધુ છે. વક્ર સપાટી ગુણોત્તર વાળા દાખલા ખાસ જોવાના. ગુણોત્તર વાળો એકાદો દાખલો તો આવશે ને આવશે જ. ચલો જોઈએ નેક્સ્ટ 9મો દાખલો છે. એકદમ ઈઝી છે, પતી જશે. નેક્સ્ટ આવશે લંબવૃત્તીય શંકુનું હવે ઘનફળ. જોજો ઘનફળની વાત છે. અહીંયા શેની વાત છે? ઘનફળની વાત છે. ઘનફળ એટલે કે વસ્તુ અંદર સમાવવાની વાત. કેટલી વસ્તુ અંદર સમાવી શકાય એની વાત આવે. એનો અર્થ શું થાય? ઘનફળ. બરાબર છે? ચાલો ત્યારબાદ નેક્સ્ટ શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળ નળાકારના ઘનફળથી ત્રીજા ભાગનું હોય. બરાબર છે? ચાલો જો શંકુનું ઘનફળ એ નળાકારના ઘનફળ જેટલું થાય તેનો અર્થ એવો થાય કે શંકુનું ઘનફળ એ નળાકારના ઘનફળના ત્રીજા ભાગ જેટલું થાય. મતલબ કે શંકુનું ઘનફળ બરાબર 1/3 ગુણ્યા નળાકારનું ઘનફળ. ક્લિયર? ચાલો જોઈએ આગળ. ઉદાહરણ 8. એક શંકુની ઊંચાઈ અને ત્રાસી ઊંચાઈ અનુક્રમે 21 સેન્ટીમીટર 28 સેન્ટીમીટર, તેનું ઘનફળ શોધો. આ ઘનફળના દાખલાઓ આવશે. અહીંયા બધું છે. રકમ વાંચીને સમજી જવાનું છે. બરાબર છે? 11.3 કમ્પ્લીટલી શેના દાખલા આવશે? ઘનફળના. કોના ઘનફળના? શંકુના ઘનફળના દાખલા આવશે. અહીંયા એ સમજવાનું છે સૌથી ઇમ્પોર્ટન્ટ, શંકુના ઘનફળના દાખલા કઈ રીતે ગણવા.
તે સમજવાનું છે. ક્લિયર છે? જે શંકુનું ઘનફળ, આ બધા ઘનફળ પાત્રની અંદર સમાવવાની વાત છે, ક્ષમતા આપી, લીટરમાં આપી, એ જો બધું આપ્યું છે, બરાબર. આ બધા દાખલા તમે જોઈ શકો છો. ગોળાનું ઘનફળ, ગોળાનું ઘનફળ એ પણ આઈએમપી ટોપિક જ કહેવાય. મૂળ આની અંદર 4 વસ્તુ છે ટોટલ. કેટલી વસ્તુ છે? 4 વસ્તુ છે. કઈ કઈ છે તે હમણાં ડિસ્કસ કરી લઈએ. ચાલો જોતા જઈએ. ગોળાના ઘનફળ અને અર્ધગોળાનું ઘનફળ. ગોળામાં બે માથાકૂટ રહેશે તમારે, કા આખો ગોળો હશે કા અર્ધગોળો હશે, બરાબર છે. આઈસ ડીશ ગોળા વાળા ગોલે નથી. કયો ગોળો છે? અર્ધગોળા અને ગોલકની વાત, બરાબર છે. ચાલો, ગોળાનું ઘનફળ 4/3 પાઈ આર ક્યુબ અને અર્ધગોળાનું ઘનફળ 2/3 પાઈ આર ક્યુબ. અહીંયા ધનફળ આપ્યું છે, ધનફળ નહીં, ચોપડીની ટાઈપિંગ મિસ્ટેક છે, ઘનફળ લખવાનું છે. ઓકે, એ લોકોએ ભલે લખ્યું અહીંયા ધનફળ, ચોપડીની ટાઈપિંગ મિસ્ટેક છે. ચાલો જોઈએ આગળ. બાકી જો બધે આ લોકોએ ઘનફળ ઘનફળ આપ્યું, ભૂલમાં શું હોય, ઉતાવળમાં કંઈક થઈ ગયું હોય ક્યારેક, બરાબર છે, અથવા તો ઓટો ચેન્જ આવતો હોય ને એના લીધે થતું હોય એવું ક્યારેક. ચાલો, સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આમાં ખબર પડી જોઈએ કે દળ શોધવાની વાત હોય, ઘનતાની વાત હોય, ત્યારે શેનો ઉપયોગ થાય? ઘનફળનો ઉપયોગ થાય છે. સ્વાધ્યાય 11.4 ઉલ્લેખ ન કર્યો હોય ત્યારે પાઈ બરાબર 22/7 લેવાનું. આની અંદર દરેક દાખલા શેના છે? ગોળાના ઘનફળના દાખલાઓ આપેલા છે, તો ગણવાના છે ભાઈ. એના ગોળાનું ઘનફળ, એનું ઘનફળ છે, ગોળાના ઘનફળના દરેક દાખલાઓ છે. ચાલો અહીંયા ફરી એક વખત સારાંશ રિપીટ કરાવી દઉં છું. શા માટે? કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સૂત્ર યાદ રાખવા, બરાબર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ફોર યુ, વોટ યુ થિંક. સૂત્ર યાદ રાખી તો સબ કુછ આવડી. લંબવૃત્તીય શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ. લંબવૃત્તીય શંકુનું કુલ પૃષ્ઠફળ બરાબર પાઈ આર એલ પ્લસ પાઈ આર સ્ક્વેર. મતલબ શું થાય? પાઈ આર ગુણ્યા એલ પ્લસ આર. આર ત્રિજ્યાવાળા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4 પાઈ આર સ્ક્વેર. અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2 પાઈ આર સ્ક્વેર. અર્ધગોળાની સપાટીનું કુલ ક્ષેત્રફળ અથવા તો કુલ પૃષ્ઠફળ બરાબર 3 પાઈ આર સ્ક્વેર. શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર એચ. આર ત્રિજ્યાવાળા ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાઈ આર ક્યુબ. આઠમું, અર્ધગોળાનું ઘનફળ બરાબર 2/3 પાઈ આર ક્યુબ. અહીં મૂળાક્ષરો એલ, એચ, આર તેમના પ્રચલિત અર્થમાં વાપરવામાં આવ્યા છે, તેનું અર્થઘટન સંદર્ભ પ્રમાણે કરવું. એલ એટલે ત્રાસી ઊંચાઈ, એચ એટલે ઊંચાઈ અને આર એટલે ત્રિજ્યા. એ સંદર્ભમાં ઉપયોગ થયો છે, ખાસ યાદ રાખજો, બરાબર છે. આ દરેક સૂત્ર તમારે શું કરી લેવાના છે? યાદ રાખવાના છે. શું કરવાના છે? યાદ રાખવાના છે. યાદ રાખો. ક્લિયર? રાખશો યાદ? ખાસ 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 કહું છું, બરાબર છે. હવે જોઈએ ચેપ્ટર નંબર 12, અંતિમ ચેપ્ટર છે આંકડા શાસ્ત્ર. પરંતુ તમને કહેવી છે એક મારે નાની નાની મજાની વાત. નાની નાની મજાની વાત છે. શું વાત છે? આ વાત છે, અત્યારે તમને જે વાત કરી રહ્યો છું તે વ્યક્તિ વર્તમાન સમયમાં જીવિત નથી, પરંતુ 1874 આસપાસ જેમનો જન્મ થયો હતો એવા વ્યક્તિ શાળાની અંદર ગયા, લેટિન ભાષા શીખતા હતા. યુરોપિયન કન્ટ્રીની વાત છે. યુરોપિયન કન્ટ્રીની અંદર લેટિન ભાષા શીખવી ખૂબ જ જરૂરી છે. લેટિન ભાષા ન આવડે એટલે અંગ્રેજી ભાષા ન આવડે તેવું માનવામાં આવતું હતું. જે રીતે અહીંયા આપણે ગુજરાતી શીખીએ છીએ તો ગુજરાતીનું મૂળ સંસ્કૃત કહેવાય, તે જ રીતે યુરોપિયન ભાષાઓ જે છે, જર્મન છે, ફ્રેન્ચ છે, અંગ્રેજી છે, આ દરેકનું મૂળ શું માનવામાં આવતું? લેટિન ભાષા. જો બાળકને લેટિન ભાષા ન આવડે તો અંગ્રેજી ભાષા ન આવડે તેવું માનવામાં આવતું હતું. તો તે વખતે એક છોકરાને શાળામાં ખૂબ જ મહેનત કરાવી, લેટિન ભાષા મારી તોડીને શીખવાડી, પરંતુ તેને આવડી જ નહીં. શિક્ષકો થાકી ગયા, તેમના પિતાશ્રી ખૂબ જ ધનવાન હતા, તેમની પાછળ રૂપિયાના ઢગલે ઢગલા એમને વાપરી નાખ્યા. તેમ છતાં તેમને લેટિન ભાષા ન આવડી, એટલે ન જ આવડી. શાળાની અંદર તેને લેબલ આપી દેવામાં આવ્યું ઠોઠ નિશાળિયો. એવું લેબલ આપ્યું, ઠોઠ નિશાળિયાનું લેબલ આપી દીધું ને કહ્યું કે આ બાળકને હવે લેટિન ભાષા આવડી શકવાની કોઈ શક્યતાઓ નથી, કોઈ જ ચાન્સ છે નહીં. મેં દરેક પૂરતા પ્રયત્નો કરી લીધા છે, પરંતુ તે બાળકે હાર ન માની લેટિન ભાષા વગર જ અંગ્રેજી ભાષા શીખવાનો પ્રયત્ન કર્યો. ને પ્રયત્ન કરવામાં તે અંગ્રેજી ભાષામાં એટલા સફળ ગયા કે તે ખૂબ જ સારામાં સારું અંગ્રેજી બોલી શકે, લખી શકે, વાંચી શકે, લોકો સાથે કોન્ટેક્ટ કરી શકે. તો તે બીજું કોઈ જ નથી, એ
ફોર્મર પ્રેસિડેન્ટ ઓફ યુકે મીન્સ યુનાઇટેડ કિંગડમ મીન્સ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ રાષ્ટ્રપિતા અથવા તો ત્યાંના પ્રમુખ કહેવામાં આવે છે. તે પોતે એટલે કે વિન્સ્ટન ચર્ચિલ હતા. આખી સ્ટોરી વિન્સ્ટન ચર્ચિલની હતી કે જેમને લેટિન ભાષા બાળપણમાં ન આવડતી હતી, પરંતુ પોતાના દમ પર પોતાના સારામાં સારા પ્રયત્ન દ્વારા નિષ્ઠાપૂર્વક એમને કાર્ય કર્યું, શ્રદ્ધા રાખી પોતાના કાર્ય પ્રત્યે, અને તે પોતે સારામાં સારું પ્રાપ્ત કરી શક્યા છે અંગ્રેજીનું નોલેજ. તે વ્યક્તિએ દ્વિતીય વિશ્વ યુદ્ધ વખતે પણ પાર્ટિસિપેટ કરેલું, ત્યારે તે ઇંગ્લેન્ડના પ્રમુખ તરીકે હતા વિન્સ્ટન ચર્ચિલ. કદાચ તમે સામાજિક વિજ્ઞાન ભણતા હોય તો તેની પર ચર્ચિલની વાતો આવે છે. અહીંયા આપણે સામાજિક વિજ્ઞાનમાં ચર્ચિલની વાતો તમારા સાહેબો કરતા હશે. કદાચ આપણે અહીંયા આવશે ત્યારે આપણા સાહેબો પણ તમને તેની વાત કરશે. એ ચર્ચિલની વાત છે કે તમે તમારા કાર્ય પ્રત્યે એકદમ નિષ્ઠા રાખો, વિશ્વાસ રાખશો, શ્રદ્ધા રાખશો તો તમે તમારી સફળતા પ્રાપ્ત કરી શકશો. સફળતા તમારા કદમને ચૂમવા માટે 110% આવશે ને આવશે, પરંતુ નિષ્ઠાપૂર્વક અને 110% શ્યોરિટી સાથે આપવાનું છે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો આટલું જ કહીશ. ચાલો જોઈએ આપણે ચેપ્ટર નંબર 12 આંકડા શાસ્ત્ર કે માહિતીની આલેખાત્મક રજૂઆત. તો આલેખાત્મક રજૂઆતની અંદર વાત કરીએ આપણે કે લંબ આલેખ આવે, સમાન પહોળાઈ અને અસમાન લંબાઈના સ્તંભ આલેખ આવે. એ સિવાય આવશે આવૃત્તિ બહુકોણો. તો ત્રણ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે: લંબ આલેખ, સમાન પહોળાઈ અને અસમાન લંબાઈ પહોળાઈના સ્તંભ આલેખ અને આવૃત્તિ વિતરણ બહુકોણો. આવૃત્તિ વિતરણ બહુકોણો, ફ્રીક્વન્સી પોલિગોન્સ ખાસ યાદ રાખજો. બરાબર છે? લંબ આલેખ, અસમાન સ્તંભ આલેખ, આવૃત્તિ બહુકોણો. લંબ આલેખ અગાઉના ધોરણમાં ભણી ગયા છો. તેને ચિત્રાત્મક રજૂઆત પણ આપણે કરી જ છે ઓલરેડી. ધોરણ 7 ની અંદર, ધોરણ 8 માં કરી જ આવ્યા છીએ. ચાલો જોઈએ નેક્સ્ટ. ઉદાહરણ 1 છે. આ તમને લંબ આલેખ આપી દીધો છે. નેક્સ્ટ લંબ આલેખ આપ્યો છે, તેના ઉપર નીચે સવાલ આપ્યા, સવાલ પરથી જવાબ છે. નીચે ઉદાહરણ 2 આપ્યું છે. આ તમને કોષ્ટક આપ્યું છે. કોષ્ટકના આધારે તમારે લંબ આલેખ દોરવાનો છે. લંબ આલેખ જાતે દોરીને પછી તમે નક્કી કરી શકો છો આ રીતનો લંબ આલેખ દોરાશે, પછી આગળ કામ થશે. બરાબર? નેક્સ્ટ આવશે ઓપ્શન બી, સ્તંભ આલેખ. પરંતુ તે શેની માટે વપરાય? જો આ સવાલ નીકળી શકે, સ્તંભ આલેખ, આ આલેખ એ લંબ આલેખની આલેખાત્મક રજૂઆતનું જ સ્વરૂપ છે, પરંતુ તે શાના માટે વપરાય છે? સતત વર્ગો માટે વપરાય છે. સ્તંભ આલેખ ખાલી જગ્યા માટે વપરાય છે, તો સતત વર્ગો માટે વપરાય છે તેવું સમજવાનું છે. બરાબર છે? અહીંયા નીચે તમને અહીંયા જો આ વર્ગ આપ્યા છે, આ બધા વર્ગો કેવા કહેવાશે? સતત વર્ગો કહેવાશે. કેવા વર્ગો કહેવાશે? સતત વર્ગો તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ આપણે. આ બધા એના સવાલો અલગ અલગ આપેલા છે. બરાબર છે? જોજો અહીંયા એક સરસ મજાની વાત દેખાય છે. આ વસ્તુ લગભગ તમને કોઈ કે ના કહે, પરંતુ હું તમને કહી દઉં છું કે 30.5 થી શરૂ થતો હોવાથી અક્ષ પર કાપનું ચિહ્ન બનાવીને દર્શાવીશું. તો જે કાપનું ચિહ્ન દર્શાવ્યું એને કિંકનું ચિહ્ન કહેવાય. કયું કહેવાય? KINK, કિંક. અથવા તો બીજી ભાષાની અંદર ઝિગઝેગ પણ કહેવાય. શું કહેવાય? ઝિગઝેગ. બંને કહેવાય. તો આપણે યાદ રાખવાનું છે કયું? ચોપડીનું આપ્યું છે તે જ યાદ રાખીશું, કિંક યાદ રાખીશું. શું યાદ રાખીશું આપણે? કિંક યાદ રાખીશું. બરાબર છે? જે મેન આપેલું હોય, પુસ્તકોની અંદર આપેલું હોય તે જ આપણે યાદ રાખવા માટેનો સરળતમ મહત્તમ પ્રયાસ કરીશું. કિંકનું ચિહ્ન. શેનું કીધું મેં તમને? કિંક. બરાબર છે? આ જે ચિહ્ન છે તે કયું છે? કિંક ચિહ્ન છે. ખાસ યાદ. બરાબર છે? મેન વસ્તુ છે તમને દર્શાવી છે. કદાચ આપણને સવાલ થતો કે સાહેબ શું છે? તો અહીંયા આપણને સ્તંભ આલેખની બધી વાતો કરી છે. નીચે તમને આપ્યું છે ઉદાહરણ 3. ચાલો આગળ જોઈએ આપણે. જો સપ્રમાણ આવૃત્તિ વિતરણ પ્રોપોર્શનલ ફ્રીક્વન્સીની વાત છે. નેક્સ્ટ આવૃત્તિ બહુકોણ. ચાલો આવૃત્તિ બહુકોણ એટલે કેવી વાતો થાય તે પણ જોઈ લઈએ આપણે. આવૃત્તિ બહુકોણ સંખ્યાત્મક માહિતી અને તેની આવૃત્તિને રજૂ કરવાની હજુ પણ એક અન્ય પદ્ધતિ છે. તે પદ્ધતિ આવૃત્તિ બહુકોણ છે. આવૃત્તિ બહુકોણ કેવો બને તે આપણે જોઈએ. ચાલો, તો આ બન્યો તે આવૃત્તિ બહુકોણ છે.
આ રીતે આવૃત્તિ બહુકોણ બનાવવામાં આવે છે. નેક્સ્ટ આપણે ઉદાહરણ 4 ની વાતો છે. ત્યારબાદ આપણે જોઈએ બધી આ બધા ચર્ચિત કિસ્સા છે. સ્તંભ આલેખ છે, મધ્ય કિંમત શોધવાનું સૂત્ર. જો અહીંયા મધ્ય કિંમત શોધવાનું સૂત્રની વાતો છે, બરાબર છે. ચાલો, મધ્ય બિંદુ અને વર્ગની મધ્ય કિંમત કહે છે. વર્ગની મધ્ય કિંમત બરાબર ઉધ્વ સીમા પ્લસ અધઃ સીમા. આ બધી જે છે એ તમારું શું કહેવાય? આ અધઃ સીમા અને આ ઉધ્વ સીમા તરીકે દર્શાવવામાં આવે છે. બરાબર છે. ખ્યાલ આવવો જોઈએ કે અધઃ સીમા એટલે કે નીચેની સીમા, ઉધ્વ સીમા એટલે ઉપરની સીમા. બરાબર છે. ચાલો જોઈએ નેક્સ્ટ. અહીંયા આપ્યું છે પહેલું તે ઉધ્વ સીમા એટલે આપણે જો 150 લખ્યું, પાછળ લખ્યું તેને શું કહેવાય? ઉધ્વ સીમા કહેવાય. ને 140 લખ્યું તેને અધઃ સીમા કહેવાય. આગળનું જે રેડ થી કરું છું એ તમારી શું કહેવાશે? અધઃ સીમા. એ બાપા એને કહેવાય અધઃ સીમા. પરંતુ પાછળ જે 150 વાળી જે પાછળની લાઈન છે એને ડ્રો કરવું છે તેને શું કહેવાશે? આપણે ઉધ્વ સીમા કહેવાશે. છે ક્લિયર? ઇટ્સ કોલ્ડ ઉધ્વ સીમા. નેક્સ્ટ ચાલો જોતા જઈએ આપણે આગળ. બાકી આ બધા આવૃત્તિ બહુકોણ દોરતા હવે તો તમને પણ આવડે છે, મને એવું લાગશે. બરાબર છે. 12.1 જો અહીંયા સુધીમાં કેટલા ઉદાહરણ આવ્યા જોઈ શકાય છે ઇઝીલી. એ 5 ઉદાહરણ. ઓકે, એના પછી સ્વાધ્યાય 12.1 એક જ સ્વાધ્યાય છે આમાં. એમાં કેટલા દાખલા છે જોઈ જુઓ. જોઈ જુઓ ફટાફટ. 9 દાખલા. કેટલા દાખલા? ટોટલ 9 દાખલા. ચાલો સ્વાધ્યાયની શરૂઆતમાં જ પહોંચી જઈએ. 5 ઉદાહરણ પ્લસ 9 દાખલા સ્વાધ્યાયના. ટોટલ દાખલા 14 દાખલા છે. 14 માંથી 2 પૂછાવાની સંભાવના મોટા ભાગે છે. તો 14 દાખલા કરી લો ને એટલે તમારા રોકડા માર્ક્સ થઈ ગયા આ ચેપ્ટરના. 14 દાખલા આવડવા જોઈએ. કાંઈ છે નહીં. અને આલેખાત્મક રજૂઆત કરો. બરાબર છે. ઉદાહરણ 1 તમે જોઈ લો કે આલેખાત્મક રજૂઆત કરો. નીચે તમારે આપવાનું છે જવાબ. એના પછી તમે જોઈ શકો છો કે લંબ આલેખ દોરો. અહીંયા શેની વાત છે? લંબ આલેખ દોરો. નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન તો પણ લંબ આલેખ. હવે એ તમે 7મા ધોરણથી દોરતા આવ્યા ભાઈ. લંબ આલેખ તમને દોરતા આવડે. કયો રાજકીય પક્ષ સૌથી વધુ બેઠકો જીત્યો? અહીંયા જોઈ દો સૌથી વધુ કોની છે? એ રાજકીય પક્ષ 75. સૌથી વધુ 75 છે. કામ પૂરું લ્યો. આટલું ઈઝી છે. આ ચોથો દાખલો કે સ્તંભ આલેખ દોરો. પણ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે સ્તંભ આલેખ કઈ રીતે દોરવા. પરંતુ જો આની અંદર એને પ્રશ્ન 4 પૂછાવાના ચાન્સીસ સૌથી વધુ છે. આ પૂછાવાના ચાન્સ સૌથી વધુ છે. મોસ્ટ આઈએમપી કહે છે. કારણ કે અહીંયા જુઓ અહીંથી 126 થી 127 બ્રેક થયો એટલે આ જે કાર્યક્રમ થયો ને એને કેવું કહેવાય ખબર? અસતત વર્ગ કહેવાય. એટલા માટે અહીંયા સૂચના આપી કાઉન્સની અંદર કે સૌપ્રથમ વર્ગોને સતત બનાવો. વર્ગોને સતત બનાવો મતલબ કે ઉધ્વ સીમામાં 0, ઉધ્વ સીમા અને અધઃ સીમાનો ડિફરન્સ જોઈ જવાનો. એનો ડિફરન્સ કેટલાનો છે? 1 નો છે ને, તો બેની અંદર 1 ના અડધા અડધા એડ કરવાના. બરાબર છે. ચાલો જો 126 માં પ્લસ 0.5 એડ કરીશ એટલે 126.5 બનશે. અને આગળની જે અધઃ સીમા છે ને એમાં 0.5 માઇનસ કરવાના. 0.5 શું કરવાના? માઇનસ કરવાના. અહીંયા બને 117.5 થી 126.5. બીજો વર્ગ બને 126.5 થી 135.5. આ રીતે આગળ થઈને એને કહેવાય સતત વર્ગ બનાવવો. એને શું કહેવાય? સતત વર્ગો બનાવવા. એટલા માટે મેં તમને કીધું. બરાબર છે. ચાલો નેક્સ્ટ 5મો સવાલ. સ્તંભ આલેખ જો અહીંયા સતત આપ્યું છે, કઈ ટેન્શન નથી. 6થો દાખલો આપણે જોઈ લઈએ કે બહુકોણ દ્વારા દર્શાવો. તો બહુકોણ આવૃત્તિ બહુકોણ દ્વારા દર્શાવવાના છે. નેક્સ્ટ અહીંયા કીધું છે સૌપ્રથમ સતત. તો આ 7મો દાખલો પૂછાવાના ચાન્સીસ છે. 7મો દાખલો કે સતત વર્ગ બનાવવામાં. 8મો યાદચ્છિક સ્તંભ આલેખ દોરો. 9મો છે આપણું સ્તંભ આલેખ દોરો. આવી ગયું સારાંશ. માહિતીનો લંબ આલેખ, સ્તંભ આલેખ કે આવૃત્તિ બહુકોણના સ્વરૂપમાં આલેખાત્મક રજૂઆત કેવી રીતે થાય છે તે શીખવાનું છે. લ્યો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો એન્ડ થાય છે. ચેપ્ટર નહીં પરંતુ દરેકે દરેક ચેપ્ટરના મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો.
ખાસ વિદ્યાર્થી મિત્રો તમને ઓલ ધ બેસ્ટ. તમારી પરીક્ષા ખૂબ જ સારી જાય, સારામાં સારું પરિણામ મેળવો. ઓકે, એવી શુભકામનાઓ આપું છું. અને 1 મિનિટ ઉભા રહો, હું તમને વાત કરી દઉં નાની એવી. બેસ્ટ ઓફ લક, નોટ અ બક. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિડીયો એન્ડ થયો. વાત સાચી છે, તમે વિડીયો અંત સુધી નિહાળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ સિવાય આપણે વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રના 2 રાઉન્ડના પેપરો મોકલી ચૂક્યા છે. એ દરેકના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં. આપને આ 12 ચેપ્ટરમાંથી કંઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનની અંદર આપ કમેન્ટ કરી શકો છો અને તમારો ડાઉટ સોલ્વ કરી શકો છો. બરાબર છે. એ સિવાય તમારે આ પ્રશ્નપત્રની પીડીએફ જોઈતી હોય તો પણ તે તમને મળી જશે. હે ભાઈ, આઈએમપી પ્રશ્નોની પીડીએફ, આઈએમપી પ્રશ્નોમાં મેં તમને કીધું એમ કે છેલ્લા 3 ચેપ્ટર આજે આપણે જોઈએ તો 3 ચેપ્ટરના તમે ટોટલ દાખલાઓનો મેળ કરો તો તમારે 40 દાખલા માંડ થાય, મેક્સિમમ 40 દાખલા. તો તમે આટલી પ્રેક્ટિસ જાતે કરો ને આરામથી પાસ થઈ જાઓ. કેમ કે જે અહીંયા સિલેબસ બહુ લેન્ધી હતો, એ સિલેબસ સરકારે બહુ જ ટૂંકાવી દીધો છે. હવે આમાં કઈ ટૂંકાવાય નહીં આપણે, બરાબર છે. એ પછી ઢાંકણી પાણી લીધા જેવી વાત થાય. એની કરતા શાંતિથી એક ચિત્તે ધ્યાને બેસીને આ જેમ વિન્સ્ટન ચર્ચિલે મેં આજે સ્ટોરી કીધું અને એ ભાઈએ કેમ સફળતા પ્રાપ્ત કરી અને પ્રેસિડેન્ટ ઓફ યુકે બન્યા, એ રીતે તમે પણ બની શકો. પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, president of any foreign country, if you want to become then you can be. Okay, તમારે બનવું છે તો તમે બની શકો છો, પરંતુ તે માટે તમારું મહેનત જોઈએ, લગન જોઈએ. તે માટે તમારે ગાંડું થઈ જવું પડે. પછી એક વખત મહેનત શરૂ કરી પછી સાહેબ જ્યાં સુધી આ ચેપ્ટર ન પૂરું થાય ત્યાં સુધી હું હલું નહીં. કે એક વખત એવી જોરદાર ધારદાર મહેનત કરવી જ પડે. જીવનમાં મહેનત કર્યા સિવાય કઈ છે જ નહીં બીજું. હા, પણ સ્માર્ટ વર્ક, હાર્ડ વર્ક ક્યારે કેવી રીતે કરવું એનું બેલેન્સિંગ સાથે કરવું. પછી ફક્ત હાર્ડવર્ક ના હોય, ક્યારેક અમુક જગ્યાએ સ્માર્ટ વર્ક હોય તો તે સ્માર્ટ વર્ક કરવું પડે. મેથ્સ માટેનું સ્માર્ટ વર્ક શું છે? ચેપ્ટર વાઇઝ સૂત્ર આઈએમપી હોય, તેના કોન્સેપ્ટ આઈએમપી હોય, તે સ્માર્ટ કહેવાય. કે જે કોન્સેપ્ટ અને સૂત્ર પાકા કરીને કામ કરે ને તે સ્માર્ટ વર્ક કહેવાય. પછી અમુક હાર્ડવર્ક શું કરો તમે ખબર? ગોખી નાખો ને હાર્ડવર્ક કર્યું. મેથ્સ માટે સૂત્ર પાકા કરવા, સવાલની રકમ સમજવી, ધીસ ઓલ આર કોલ્ડ સ્માર્ટ વર્ક. આવી રીતે સ્માર્ટ વર્ક કરજો, જીવનમાં ખૂબ ખૂબ આગળ વધજો. કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરી શકો છો. તો ફરી મળીશું વિદ્યાર્થી નેક્સ્ટ વિડીયો સરસ મજાના સાથે. ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.